અલ્યા ગોડાલાલ, તમને કોઈ ખબર પડી? પેલી બાજુવાળી કાળી નહીં, એની છોકરીની. એ પાછું આ ભાઈ મેટાડોર આવ્યું. ચમલી હું થયું છે બાજુવાળી કાઢીને છોકરીને? મને તો કોઈ ખબર નહીં. અલ્યા તે તમને ખબર છે, એને થોડા પહેલા જ છે ને રિઝાઇન આવ્યું છે. હું રિઝાઇન? અલી અવરા તો એને 12મા ધોરણની પરીક્ષા આલી તો એને તો રિઝાઇન આવી ગયું. તું કોક યાર હરખી રીતે કે તો મને કોઈ ખબર પડે. અલ્યા ગોડા, એ પેલા 12મા ધોરણમાં પાસ નહીં થઈ જતા, પછી સ્કૂલમાં કાગળિયું આપે ને એ રહ્યું આવી છે એને. ઓલે યાર મારા ભણ બૈરાનું શું કરવાનું? ઓલે બાપા એને રિઝાઇન ના કહેવાય, 12મામાં પાસ થઈ ગયું એટલે એને છે ને રિઝલ્ટ આવ્યું હોય એમ કહેવાય. હારા અભણ તીતી ગોરા. હા વળી મને બધી ખબર પડે છે, પણ હું કહું આજુબાજુ વાળા છે ને બધા એને કોંગ્રેસ કહીને આવ્યા છે, તે આપણે કોંગ્રેસ કહેવા ના જવું પડે? અરે હે ભગવાન, મારા ભણ બૈરાનું શું કરવાનું? ઓલે બાપા એને કોંગ્રેસ ભાજપ ના કહેવાય. તું આ હું બોલસ તને એ જ નહીં ખબર પડતી. એ 12મા ધોરણમાં પાસ થઈ ગઈ એટલે આપણે એને કોંગ્રેચ્યુલેશન કહેવા જવાનું છે, શુભેચ્છા પાઠવવા જવાનું છે. અરે તું એ ચમ જોતા ઇંગ્લિશ ઠોકમ ઠોક કરે છે. હેલો ફ્રેન્ડ, મારા કોમેડી વિડીયો ફ્રેન્ડ તમને કેવા લાગે છે? પ્લીઝ સારા લાગતા હોય તો લાઈક, શેર અને કોમેન્ટ કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો.